તમારા માટે તો એક પારખું દેવ જ કહેવાય, સોલંકી પેઢીની માતા. તમે મને કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે, બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો. તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય મને માતાને કહેજો. ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે આ મારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નામ મેલડી માતા નહીં. અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મારે કહેવું છે પણ મોકો મળતો. કઈક દીકરીઓને એવા અનુભવ છે કે માડી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે પણ માં એવો મોકો મળતો. તો ભલે અહીં આવીને કહેવાનો મોકો ના મળે પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવશો ને તો સમજી લો હું માતા તમારા એક એક મારા વખાણ કરેલા, મારા ગુણગાન ગાયેલા, મને યાદ કરેલું